ગોતતો હતો. એમાં એક દીકરી બરોબર મધરાતનો ગજર ભાગ્યો ને આયા પતિને જોવા આવવું ને એક દીકરીનું રમવા આવવું. પગમાં પહેરેલા ઝાંઝરનો ઝકોળ મીંડો બોલવા ભાઈ, અને દીકરી મંડી રમવા ગરબે. આમ પતે રાજાએ જોયું, બા ખૂબ ક્યા બાત હે, કોણ છે આ, કોણ રમે છે આ, આવું રૂપ કોનું છે? આજુબાજુમાં જે પડખિયા હતા એને કીધું કે બાપુ અમે નથી ઓળખતા. માણસ ક્યારેય ખરાબ હોતો નથી, પણ એની આજુબાજુમાં બેસવા વાળા માણસો એ જો ખરાબ મળી જાય તો માણસના પતનની શરૂઆત થઈ જતી હોય છે. એ પતેને એટલું કીધું કે બાપુ અમે ઓળખતા નથી, તપાસ કરો કોણ છે, બોલાવો એને. તો કે બાપુ આ ગરબે રમતી દીકરીઓને ન બોલાવા, એ જોગમાયાનું સ્વરૂપ કહેવાય, અત્યારે એની સામે ન જોવાય. પણ એમાં એક જણાએ કીધું કે હમણાં ગરબે રમતી રમતી નીકળશે, એ જાશે તો કોની વવારું છે, કોની દીકરી છે, કોની બેન છે, કોની મહેમાન છે, હમણાં ખબર પડશે. અને સાહેબ બેક ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ. ધીરા 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 ડગલા ઉપાડતી 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 નીકળી ભાઈ. અને પાછળ પતિએ ડગલા માંડ્યા, સડાપ 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 ડગલા માંડ્યા. એ થોડાક ડગલા જ્યાં પતે રાજા એ દીકરીની વાહે હાલ્યો હશે ત્યાં આમ પાછું વાળીને જોયું કે મારા પગ દબાવતું કોક આવે છે, મારા પગલાને દબાવતું કોક આવે છે. કોણ છે આ? પાછી ફરી ભાઈ, કોણ? 18 વર્ષની દીકરીના મોઢામાંથી શબ્દને કોણ છો તું? કે હું પાવાનો રાજા પતઈ છું. અરે ખમા 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 મારા બાપ, બોલ 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 પતઈ. તું જેની આરાધના કરે છે ને દુનિયા જેની આરાધના કરે છે, હું મહાકાળી તારી ઉપર પ્રસન્ન છું. બોલ શું જોઈ છે તારે? પણ આનંદ કે કરુમા નંદા ભેદી કી ભૂલંત, દશા રૂઠે અને દી ફરે ત્યારે અવળના ખોપ કરંત. આનંદ કે કરુમા નંદા ભેદી કી ભૂલંત. પતિ જેવો માણસ ભૂલી જાય આવું? યામ જ્યાં નજર કરી, પણ ઈ પતે રાજાએ કીધું કે મારે બીજું કઈ નથી જોતું, પણ આવું રૂપ વગડામાં ન શોભે. વગડામાં ન શોભે શબ્દ કાને પડ્યા અને આંખ બદલાણી ભાઈ. ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ, શરીર મીંડું થાર 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 ધ્રુજવા. કેશ કલાપ છૂટો થઈ ગયો. પતાઈ ફરીવાર બોલતો કે આવું રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે. પણ ત્યાં તો ડણક દીધી ભાઈ બુઢીઓ. શિખર પે પુહારો હસો રૂપ તોરો. ઈ હમણાં જે શૃંગારમય હતી, હમણાં જે લાવણ્યની મૂર્તિ હતી, એ મહાભયંકર રૌદ્ર રૂપ ધારણ કર્યું ભાઈ. હમં કીજે બહારની કિંગ હસી આગ દુતાલીએ વાગીએ ડંબર ડાક ગઢારા રેંગાત લંબા વેંગા જો જટાજટ ઘોર મંડાણો ઇજત કટાકટ બાણ કરાલ સુતંટ તટાટ તરુંડ ગનંત તુટંત. હમં કીજે બહારની કિંગ હસી આગ દુતાલીએ વાગીએ ડંબર ડાક. એક ચંડ ને મુંડ ને મારવા માટે થઈ અને ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુરનું કાંદ મરોડવા માટે ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, રક્તબીજને રોળવા માટે જે ભગવતીએ રૂપ ધારણ કર્યું હોય, એ બદલાણી ભાઈ. શિખર પે પુહારો હસો રૂપ તોરો. શિખર પે પુહારો હસો રૂપ. ઘણા માણસો પ્રશ્ન કરે છે શિખરની ઉપર ફુવારો હોય એવું રૂપ? ફુવારો તો બગીચામાં હોય, શિખર ઉપર ફુવારો ન હોય. પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં, લાવા રસ. અને પછી પહાડ ને ચીરી અને પહાડના શિખર ઉપરથી જેમ લાવા રસનો ફુવારો ઉડતો હોય ને એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આ. એની સામે શિખર પે પુહારો હસો રૂપ તોરો, નજર ન માંડી શકાય. પતઈ શું બોલસ તું? તો કે હા, આ રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડે મારા પલંગે શોભે. બોલ ક્યારે આવું? જે ચંડ ને મુંડ ને કીધું તું ઈ જ અહીંયા કીધું ભાઈ. ક્યારે આવું?
તો કે કાલ હું મારો મહેલ શણગારીને રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું ઈ ટાણે કાલે આવજો. અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતઈ કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરાને રહેવા દઉં તો હું મહાકાળી ન કહેવાઉં થાય. તારા પાવાના કાંગરાને રહેવા દઉં. અને સાહેબ અહીંયા મોહમ્મદ બેગડો સૂતો છે અમદાવાદમાં. એને કઈ ભગવતી સપને મોહમ્મદ કે જી અમ્મી સૂતો છો કે જાગસ? માં સૂતોય નથી ને જાગતોય નથી. અરે ઉભો થા મારા બાપ, પાવાગઢની માથે ચડાઈ કર. હું તને પાવો ઘરે કરાવવા માટે આવી છું, પતિનું પતન કરવા માટે હું આવી છું. अरे वहां तो मेरी बड़ी अम्मा महाकाली बिराजती हैं. मारी मोटी मां महाकाली बिराजे છે. અહીંયા ભદ્રકાળી છે અને ત્યાં મહાકાળી છે. મારાથી એના પર ચડાઈ કરીને ન જવાય. કે ગાંડો થામા હું મહાકાળી પોતે આવી છું દેવા માટે, રાક્ષસોનો સંહાર કરવા માટે. મહિષાસુરનું કાંધ મરડ્યો તો એમ પતિનું કાંધ મરડવા માટે તને જગાડવા આવી છો બધા. સાબિત રૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. અને બીજે દી રાતનો ગજર ભાંગે એ પહેલા તો પાવાનું પતન કરી નાખ્યું હતું. એ ભગવતી એના માટે અમારે ભગત બાપુએ લખવું પડ્યું કે માડી તું તો એ રૂમ ઝુમ રથડામ બેઠી અને નોરતાની નોબત વાગી રેજી. અને માડી તારી એ મેરનો મેહુલો મંડાણો એ મગોમ વ્યોમ ગાજી વિઠ્યા રેજી. પણ માડી જેણે એ શંકાની છતરીયું ગાડી એ કાળ જાય ના કોરા રિયા રે. પણ આપમાંથી ખમકારા મીંડા થવા ખમા 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 થવા માંડ્યું ભાઈ. જગદંબાઓ આવીને ખમકારા મીંડી કરવા હમીરજીને શિર સોંપવા સોમનાથને આજ હાલ્યો વીર હમીર. ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને શિર. સોમૈયા દાદાને શિર સોંપવા માટે ડગલા માંડ્યા ભાઈ. વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. હમીરજી ગોહલ એક રાત વેગડાજી ભીલને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલની માથે ઓળગોળ થઈ એક રાતમાં હમીરજી ગોહિલને હારે ફેરા ફેરવાની. એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણા અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોતની હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુની હારે જેને પ્રીત કરી, દોસ્તી કરી, નીકળી ગયો. દુશ્મનના દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધૂધગડ માથો ધૂધરડા ઝૂટા હંગામી જંગરા બે કર પર તરફ બે ભડ ડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગીની ઘડી બ્રહ્મ ગુજમ કરંગ ખાગલીની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવી દુશ્મનના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમૈયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમૈયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે. આ તારો બાપ નહીં, આ દુનિયાનો બાપ છે, આ જગતનો બાપ છે. પણ જગતના બાપની જેદી જરૂર પડી હતી ને તેદી તારો બાપ મદદે આવ્યો તો. એ હમીરજી તારો બાપ જગતના બાપને જેદી જરૂર પડી ને
તેથી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો. અને નાના એવા કુમળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી મેકલાવું. બેટડે બાપુના મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. નસરુદ્દીન નામનો સુબો 22,000 દળ કટક લઈને આવેલો અને ભાવનગરની પાસે જે પેરમબેટ છે એ પેરમબેટમાં મોખડાજી ગોહિલની રાજધાની. મોખડોજી ગોહિલ એ સાગર ખેડૂઓ માટે મોખડો હનુમાન કહેવાતો. દરિયો ખેડવા માટે માસી મારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ. અને એમ કેમ પાછા આવે પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. 22,000 ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોખડાજી ગોહિલ પાસે. શાહનું વેપારીના વાણિયાનું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુહારની કોડ હતી, ધૂળમાં ઉંદડાએ દર પાડેલું, એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુહારે મોખડાજી ગોહિલને ખબર આપી કે બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું, પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો, તો કે આ બાપા ધૂળ રહી, તો કે ધૂળ નહીં હોનું હતું, કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય અને વિદય વીર થવું મોખડો મેન હટું મેદાન વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન. મારાથી હવે ભગાય નહીં, હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં, મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય, હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે, કાળ ભેટતો હોય તો આજ ભેટે, બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોજી 22,000 ફોજની સામે ચડ્યો. પણ બધે તૂટ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શૈવ નિજ સૈન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રૈલોચન જ્વાલાંગ આજ સંગ અપ્સરા લીન કર મેં વરમાલા પલ ચરણ પંખ લગે પરન ધુમ્મર કંપન નભ ધરન રથ ખેંચી રવિ દેખન રહો ન જબ લગે ભૂપ ગોહિલ લરન. પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાક ચાક પર દોર ચઢાવે તૂટે તરીકે તંગ અંગ ગજરુંડ ગુટાવે પગ તરા કડી બિખરન લગી બનો યુદ્ધ બિગરહ બડો હદ કરત લરત હનુમંત જુ મહાવીર જબ મોખડો.